રાજકોટમાં લોક વિજ્ઞાન કેન્દ્રની બિગ બેંગ એસ્ટ્રોનોમિકલ ક્લબ નવતર પહેર લઈને આવ્યું છે। વર્ષ 2003થી કાર્યરત ક્લબે અત્યાર સુધીમાં અંદાજે 3.5 લાખ લોકોને અવકાશના અદ્ભુત દર્શન કરાવ્યા છે। ક્લબ પાસે 25થી 26 જેટલા અત્યાધુનિક ટેલિસ્કોપ છે। હાલમાં જ 5 નવા ટેલિસ્કોપ વસાવવામાં આવ્યા છે અને તેની લાઇબ્રેરી બનાવવામાં આવી છે। આ લાઇબ્રેરીની વિશેષતા એ છે કે લોકો જરૂરી તાલીમ લીધા પછી આ ટેલિસ્કોપને ઘરે લઈ જઈને જાતે જ અવકાશનું નિરીક્ષણ કરી શકે। આ ઉપરાંત આ ક્લબ દ્વારા દર મહિને અજવાળિયાની આઠમના દિવસે સ્કાય વોચ અથવા મૂન વોચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં 2000થી પણ વધુ લોકો ભાગ લે છે। રાજકોટમાં આવેલ રેસકોર્સમાં લોક વિજ્ઞાન કેન્દ્રમાં બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ ઘણા સમયથી કાર્યરત છે। તે અગાઉ 2 મહિના પહેલાં જ ઈસરો સાથે કનેક્ટેડ છે। ત્યારે આપણે વધુ માહિતી નિલેશભાઈ રાણા પાસેથી જાણીશું। બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ વિશે જણાવો। બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ આ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે 2003થી ચાલુ છે, એટલે ઓલમોસ્ટ 22 વર્ષ એને થઈ ગયા છે। આ સમયગાળા દરમિયાન અમે લગભગ 3.5 લાખ લોકોને અમારા ટેલિસ્કોપથી આકાશ બતાવેલું છે અને એ કાર્ય હજી સતત ચાલુ છે। ક્લબ પાસે આશરે 25થી 26 જેટલા અદ્યતન ટેલિસ્કોપ છે અને પ્રવૃત્તિઓની વાત કરીએ તો હાલમાં જ અમે લોકોએ 5 નવા ટેલિસ્કોપ એક નવતર પ્રયોગ માટે વસાવ્યા છે, જેની અંદર એ ટેલિસ્કોપની લાઇબ્રેરી રચવામાં આવી છે અને એ લાઇબ્રેરીનો ઉપયોગ કોઈપણ નાગરિક છે એ પોતે 6 દિવસ 7 દિવસ માટે ટેલિસ્કોપ ઘરે લઈ જવા માટે કરી શકે અને પોતાના ઘરેથી આકાશ દર્શન કરી શકે, શીખી શકે। એના માટેની સંપૂર્ણ તાલીમ એ પહેલાં લોક વિજ્ઞાન કેન્દ્રની ક્લબ દ્વારા એ વ્યક્તિને આપવામાં આવશે જે મેમ્બર બનવાનો હોય। એની સાથોસાથ અમારા આખા વર્ષનો કાર્યક્રમ જે હોય છે એની અંદર દર મહિનામાં અજવાળિયાની આઠમ જ્યારે હોય કે જ્યારે ચંદ્ર ટેલિસ્કોપથી જોવો સૌથી સુંદર હોય છે, તો એ દિવસે રાજકોટ સ્કાય વોચ અથવા રાજકોટ મૂન વોચ કરીને એક પ્રોગ્રામ જાહેર જનતા માટે રાખવામાં આવે છે કે જેની અંદર ધારો કે 2 કે 3 ગ્રહ દેખાતા હોય તો ક્લબના 2 કે 3 ટેલિસ્કોપ અમે રાતના ઓપન ટેલિસ્કોપ નાઇટ તરીકે બહાર રાખીએ અને એમાં લગભગ દર પ્રોગ્રામમાં 2 થી 2,500 લોકો આ કાર્યક્રમનો લાભ લેતા હોય છે। આ સિવાય આ ક્લબ દ્વારા ગીરના જંગલમાં ગીર સ્ટાર પાર્ટી કરીને એક ઇવેન્ટ કરવામાં આવે છે કે જેની અંદર ગીરના આકાશમાંથી દેખાતું જે અંધારું છે એ લોકોને મહેસૂસ કરી શકાય। ત્યાં તારાઓ અને જેને ડીપ સ્કાય ઓબ્જેક્ટ્સ એટલે કે ઊંડા અંતરિક્ષની વસ્તુઓ કહેવાય છે એ પણ અમારા ટેલિસ્કોપ દ્વારા બતાવીએ। અને હાલમાં જ નવેમ્બર મહિનામાંની 15મી તારીખે ક્લબ દ્વારા ગીર ખાતે જ એક નેશનલ લેવલનું ખગોળ વિજ્ઞાનીઓનું સંમેલન પણ યોજવામાં આવ્યું 2 દિવસનું અને એમાં પણ આખા દેશમાંથી 70 જેટલા લોકોએ ભાગ લીધેલ હતો। આ સંકુલ ખાતે જ અગાસી ઉપર એક 3 મીટર વ્યાસ ધરાવતી ઓબ્ઝર્વેટરી પણ છે કે જેની અંદર એકદમ અદ્યતન લગભગ 15થી 16 લાખ રૂપિયાની કિંમતનું 11 ઇંચનું સ્મિટ કેસેગ્રેન ટેલિસ્કોપ છે, જેની પણ મુલાકાત હમણાં આપણે થોડી વારમાં લેશું। ચાલો, સુંદર મજાનું ઓબ્ઝર્વેશનની વાત છે। અલગ અલગ પ્રકારના તમે બહારના પણ દ્રશ્યો જોવો છો તો જે સાઈડ તમારે કરવું હોય એ સાઈડ એ રાઉન્ડ સીધું ફરે છે અને એક નિયો આખું કમ્પ્લીટ જે છે સ્ટ્રક્ચર છે બનાવવામાં આવ્યું છે। સોલારનો પણ એનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તો આ શું છે એક જ લાઈનમાં ખાલી કહેજો। આ એક નિયોજન સોલાર અને સ્ટેલર ઓબ્ઝર્વેટરી છે અને આ ઓબ્ઝર્વેટરીનું મેઇન ટેલિસ્કોપ છે અત્યારે તમારી સાથે। ખૂબ જ સારી વાત કરી। અહીંથી સીધું તમે આ રીતનું કરી અહીંથી જોવો એટલે સીધા આકાશી દ્રશ્ય, ભાઈ ખુલ્લું આકાશ અને એમાં અસંખ્ય તારાઓ, વિવિધ ગ્રહો, નિહારિકાઓ। આ છે રાજકોટમાં રેસકોર્સમાં આવેલું લોક વિજ્ઞાન કેન્દ્રનું સુંદર મજાનું સેન્ટર। ખાસ મા બાપોને વિનંતી, તમારા નાના બાળકોને એકવાર 100% લાવજો, કારણ કે જ્ઞાનસભર બનાવવું, એને સર્વાંગી વિકાસ કરવો એ દરેક મા બાપની ફરજ છે। તો અબ તકના સકારાત્મક કાર્યક્રમમાં આજની સુંદર વાત લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતેની એસ્ટ્રોનોમી ક્લબની સુંદર ગ્રહ જોવાનું નિદર્શન કેન્દ્રની મુલાકાત અવશ્ય લો।